હવે આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર ભાગવાનો મામલો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ 5 સગીરને શોધી કાઢ્યા છે। ગઈકાલે 11 જેટલા સગીરો અહીંથી ભાગ્યા હતા। હજુ 6 કિશોરોને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી કામે લાગ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિત 13 ટીમો અત્યારે સગીરોને શોધવામાં લાગી છે। રેલવે અને બસ સ્ટેશન સહિતના સ્થળે સીસીટીવીની ચકાસણી કરી અને અન્ય જે હજુ લાપતા સગીરો છે તેની ભાળ મેળવવા માટે પોલીસ અને એસઓજી કાર્યરત છે। આપને જણાવી દઈએ કે અહીં 7 વર્ષથી વધુની સજા કાપનારા જે સગીરો હોય છે, જે વયસ્કો હોય છે, તેમને રાખવામાં આવતા હોય છે। રાજકોટના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 11 બાળકોને ભાગી જવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 5 જેટલા બાળકો છે તેને શોધવામાં સફળતા મળી છે। જે રીતના વાત કરવામાં આવે તો ગત રોજ જે તેમની બેરેક હતી તેમાંથી જે ગ્રીલ તોડી અને 11 જેટલા બાળકો છે તે ફરાર થયા છે। જેમાંથી જાણ થતાં કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનો કાફલો છે તે આ જ સ્થળ ઉપર આવીને તપાસ કરી હતી। જોકે ભાગતા પહેલાં જ ગ્રીલ તોડવાની સાથે જે સીસીટીવી છે તેનું પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ 11 બાળકો છે તે ફરાર થયા હતા। જોકે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ખાસ જે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની લગભગ 13 જેટલી ટુકડીઓ છે તે કામે લાગી હતી અને તેમાંથી 5 જેટલા સગીરો છે તેમને શોધવામાં સફળતા મળી છે। બાકીના 6 જેટલા બાળકોને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચને એસઓજીની 13 જેટલી ટુકડીઓ કામે લાગી છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના લઈ ચકાસણી કરવામાં આવી છે। સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેશનને લઈના સીસીટીવી ફૂટેજ પણ ચકાસણી કરવામાં આવી છે અને ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોની અંદર પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ।